હેલો ફ્રેન્ડ્સ, આજે એકદમ ટેસ્ટી અને ક્રીમી એવી મેંગો આઈસ્ક્રીમ બનાવીશું જે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તેના માટે એક પેનમાં ફૂલ ક્રીમવાળું 1 લીટર દૂધ લઈશું. તેને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ થવા દઈશું અને પછી ગેસની ફ્લેમ ધીમી કરી સતત હલાવતા રહી દૂધની ક્વોન્ટિટી અડધી થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરીશું. હવે દૂધની અંદર 1 વાટકી જેટલી ખાંડ ઉમેરીશું અને દૂધને સતત હલાવતા રહીશું. દૂધ નીચે તળિયે ચોંટે નહીં તે રીતે હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું. ત્યારબાદ 1 વાટકી જેટલો દૂધનો પાવડર તેની અંદર ઉમેરી લઈશું અને લમ્સ ન થાય તે રીતે સતત હલાવીને ઓગાળી લઈશું. દૂધને આ રીતે હલાવતા રહીશું અને તેની અંદર 1 વાટકી જેટલી ઘરની બનાવેલી તાજી મલાઈ ઉમેરીશું અને તેને પણ દૂધની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું. પછી તેની અંદર 2 ચમચી કસ્ટર્ડ પાવડરને દૂધમાં ઓગાળી એડ કરીશું. એડ કરતી વખતે દૂધને હલાવતા રહીશું જેથી લમ્સ ન પડે. ગેસની ફ્લેમ ફૂલ કરી અને સતત હલાવતા રહી કસ્ટર્ડ પાવડરને દૂધની અંદર કૂક થવા દઈશું અને 1 થી 2 ઉભરા આવે ત્યાં સુધી અને દૂધ ઘાટું થાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું. દૂધ ઘટ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને દૂધને ઠંડુ થવા માટે સાઈડમાં મૂકી દઈશું. દૂધ ઠંડુ થઈ જાય એટલે તેની અંદર 1 વાટકી જેટલો કેરીનો પલ્પ એડ કરીશું. કેરીનો પલ્પ બનાવતી વખતે કેરીના ટુકડાની સાથે પાણીનો ઉપયોગ કરીશું નહીં. પાણી વિના જ કેરીના ટુકડાને મિક્સર જારમાં ક્રશ કરીને તેનો પલ્પ તૈયાર કરીશું અને તેને દૂધની અંદર મિક્સ કરી લઈશું. પછી એક ડબ્બામાં આ મિશ્રણને ટ્રાન્સફર કરી લઈશું. ડબ્બાને બંધ કરી ફ્રીઝરની અંદર 2 થી 3 કલાક માટે ઠંડુ થવા માટે મૂકી દઈશું. 2 થી 3 કલાક થઈ જાય પછી તેને બહાર કાઢીશું અને તેની અંદર રહેલા મિશ્રણમાંથી અડધું મિશ્રણ મિક્સરના જારમાં લઈ લઈશું અને તેને 5 થી 7 મિનિટ માટે ચર્ન કરી લઈશું. આ રીતે ચર્ન કરવાથી મિક્સર એકદમ ફ્લફી બની જશે અને તેની અંદર થોડીક હવા ભરાઈ જશે જેથી આઈસ્ક્રીમ એકદમ ફૂલેલો અને સોફ્ટ બનશે. અડધું મિશ્રણ ડબ્બામાં નાખી તેની અંદર થોડા કેરીના કટકા ઉપર નાખીશું. પછી પાછું બીજું અડધું મિશ્રણ તેની ઉપર એડ કરીશું. હવે ઉપર પણ બીજા કેરીના ટુકડાથી ગાર્નિશ કરીશું. જો તમે કેરીના ટુકડા સિવાય કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ નાખવા માંગતા હોય તો પણ તે તમે નાખી શકો છો. હવે ડબ્બાને બંધ કરી ફ્રીઝરની અંદર આખી રાત માટે કે 8 થી 10 કલાક માટે સેટ થવા માટે મૂકી દઈશું. તો હવે આપણે આ આઈસ્ક્રીમ સર્વ કરવા માટે રેડી છે. તો આપણે તેને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી ગમી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારી રેસીપીને લાઈક કરજો અને તમે તેને ચોક્કસથી ટ્રાય કરજો.